गुजरात के वडोदरा में स्ट्रीट वेंडर्स के खिलाफ कार्यवाही को लेकर विरोध तेज हो गया है। अतिक्रमण हटाने के नाम पर ठेले वालों पर हो रही कार्यवाही का जमकर विरोध हुआ है। भारतीय पथ विक्रेता महासंघ ने वडोदरा शहर में चल रही अतिक्रमण हटाओ मुहिम का विरोध किया है। महासंघ का आरोप है कि स्ट्रीट वेंडर्स को अवैध तरीके से हटाया जा रहा है और उनके सामान को जब्त किया जा रहा है। महासंघ ने स्ट्रीट वेंडर्स को अतिक्रमणकारी यानी एंक्रोचर मानने पर आपत्ति जताई है। साथ ही वेंडर्स के सामान की जब्ती रोकने और स्ट्रीट वेंडर्स अधिनियम 2014 को तत्काल और पूरी तरह लागू करने की मांग की गई। इन सभी का कहना है कि स्ट्रीट वेंडर्स के अधिकारों की रक्षा करते हुए कार्यवाही की जानी चाहिए। इन्हीं मांगों को लेकर बड़ी संख्या में वेंडर्स ने जिला कलेक्टर कार्यालय पहुंचकर आवेदन सौंपा। मैं कलेक्टर ऑफिस से आया है અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। મારી લારી 2 દિવસથી 2 લારી ઉઠાઈ ગયા છે। કોર્પોરેશનવાળા દાદાગીરીથી ના કોઈ નોટિસ આપી છે ના કોઈ મને જાણ કરી છે ને 2 દિવસથી આવીને 2 લારી ઉઠાઈ ગયા છે। આ લોકોની જોડે મારી દુશ્મની છે, મેં એ પૂછવા માગું છું। મેં રજૂઆત એ કરી કે અમારો આ જે 2014નું પેન્ટર એ છે એનો અમલ કરવામાં આવે। 7 વર્ષથી હું જય વ્યાસ, અક્ષિતાબેન, વિનોદભાઈ વડોદરાના લારી ધારકો માટે લડી રહ્યા છે। કોર્પોરેશનના કમિશનર મેડમથી લઈને સાહેબથી લઈને હમણાં નવા કમિશનર સાહેબ આવ્યા છે ત્યાં સુધી અમે ઘણા આવેદનોપત્રો આપ્યા અને એ બધા રગદીની અંદર નાખી દીધા એવું અમને લાગી રહ્યું છે। આખરે અમારે આજે જિલ્લાના વડા કલેક્ટર સાહેબશ્રીના આવેદનપત્ર આપવા માટે આવવું પડ્યું। જરૂરત એટલા માટે પડી કે છેલ્લા 12 વર્ષથી 2014નો સ્ટ્રીટ વેન્ડરનો જે રૂલ્સ છે, જે હોકર્સોનો, એ આજ સુધીની અંદર એ લોકોએ હજુ સુધી કશું કર્યું નથી। હવે મેં તો એવું કહું છું કે પોતાની રોજી એ લારી ધારકો જ્યારે શાકભાજી હોય કે કોઈ ધંધો કરતા હોય અને પોતાને કમાણી કરીને પોતાની રોજી કમાઈ અને પોતાના પરિવારને ચલાવતા હોય એવા લોકોના આતંકવાદીઓ હોય એવી રીતે ટ્રીટમેન્ટ આ લોકો કોર્પોરેશનના કર્મચારીઓ કરતા હોય। જ્યારે એક જજની ગાડી આવે છે યલો કલરની, જ્યારે એ લોકો ક્લીન રાખતા હોય છતાં પણ 50 રૂપિયા 100 રૂપિયા એમની જોડે દંડ લેતા હોય, ત્યારે વિશ્વામિત્રી જોયા હો કેટલી ગંદી છે, તો આજના નેતાઓ સાથે એનો દંડ લો। ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય એની જોડે આ લોકોએ શું ગુનો કર્યો? છેલ્લા 12 વર્ષથી આ સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ લાગુ નથી પાડતા અને આ લોકોને હેરાનગીથી કરે છે અને ચહેરાઓ જોઈને લારીઓ જ્યારે ઉચકી જાય છે 1500, 2000, 3000, 4000 આ ભારત રાજ્યનો પરિપત્ર છે, છતાં પણ એને પણ ઓગાડીને પી ગયા છે। આજ સુધીમાં કશું કર્યું નથી। એટલે આજે માંગ એ જ છે કે જે 2014નો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ છે એ પરફેક્ટ દરેક કર્મચારીઓએ સ્ટડી કરવો જોઈએ અને એને લાગુ કરવો જોઈએ। અને જે નાયબ આપણે એ છે કમિશનર સાહેબ તુવેર સાહેબ, એમને પણ કહેવા માગું છું, કમિશનર સાહેબને પણ કહેવા માગું છું કે આ સ્ટ્રીટ વેન્ડરના રૂલ્સની અંદર જેટલા પર્સન્ટેજના હોકર્સો અને અમારી જેવા લીડરો હોય એવા લોકોને રાખી અને આ રૂલ્સનો એ કરવો જોઈએ અને આ સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ લાગુ કરવો જોઈએ। જો તમે આમ નહીં કરો અને લારી પથારા લોકોને હેરાન કરશો તો ટૂંક સમયની અંદર 11,000 ઉપર લારી ધારકો લીગલી છે, જે ગવર્મેન્ટ એને લોન પણ આપે છે, તો એવા લોકો અને બીજા ઇનલીગલી છે એના માટે પણ અમે લડીશું। 18,672 લોકો છે ટોટલ મારા ધરના મુજબ, એ લોકોને લઈને અમે આંદોલન કરીશું।